નડિયાદ શહેરમાં વિકાસ માટે કોંગ્રેસનું કમિટમેન્ટ, ચૂંટણી જંગમાં મોટો દાવ. નડિયાદ શહેરમાં કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું કમિટમેન્ટ નામે સંકલ્પપત્ર જાહેર કર્યો છે. પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અમિત નાયક દ્વારા રજૂ થયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મુકાયો છે. દરેક વોર્ડમાં આધુનિક શાળાઓ અને હેલ્થ સેન્ટર, મહિલાઓ માટે સુરક્ષા યોજનાઓ તેમજ સ્વરોજગાર તાલીમ કેન્દ્રો સ્થાપવાની ખાતરી આપવામાં આવી છે. શહેરમાં શુદ્ધ પાણી, ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ, ગ્રીન ઝોન અને આધુનિક ટ્રાફિક વ્યવસ્થા પણ આયોજનમાં સામેલ છે. યુવાનો માટે રોજગાર તકો, વેપારીઓ માટે સુવિધા અને ડિજિટલ મહાનગરપાલિકા તરફ પગલાં ભરવાના વચનો સાથે કોંગ્રેસે વિકાસનો મજબૂત રોડમેપ રજૂ કર્યો છે. ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે અને એમાં પણ જે મતદારો છે, જે શહેરીજનો છે, ખાસ કરીને નડિયાદ શહેરમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મેનિફેસ્ટો લોન્ચ કરવા માટે આવ્યા છીએ. અમે આ મેનિફેસ્ટો એક વચન તરીકે નહીં પણ કમિટમેન્ટ તરીકે, કોંગ્રેસનું કમિટમેન્ટ જે નડિયાદની જનતા માટે બંધ એસી ઓફિસમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા જે બનાવવામાં આવતા મેનિફેસ્ટો, જે ખોટા મેનિફેસ્ટો, ખોટા વાયદા, માત્ર ને માત્રમાં સત્તામાં આવ્યા બાદ જે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારનું મોડલ છે, એ ભ્રષ્ટાચારનું મોડલ નહીં પણ ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીને કોંગ્રેસ જનતાના દ્વારે અને જનમન જેવા જાહેર કાર્યક્રમો થકી કોંગ્રેસ પાર્ટીના સંગઠન દ્વારા, નેતૃત્વ દ્વારા જે સ્થાનિક મતદારો છે એમની શું જરૂરિયાતો છે, શું પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત છે, એ સુવિધાઓને જાણીને એમના ફોર્મ ભરાઈને એક ડ્રાફ્ટિંગ તૈયાર કરવામાં આવ્યું. તો એ ડ્રાફ્ટિંગ પ્રદેશ સમિતિમાં, નડિયાદ શહેર સમિતિ દ્વારા જમા કરવામાં આવેલ અને એ મુદ્દાઓનો, વિષયોનો અભ્યાસ કરીને કોંગ્રેસ પાર્ટી નડિયાદ મહાનગરપાલિકામાં સત્તામાં આવે તો કયા પ્રકારનો મેનિફેસ્ટો જે જનતાને સુખાકારી માટે ફાયદો કરી શકે, પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ આવે, એ બાબતે અમે આજે મેનિફેસ્ટો લોન્ચ કર્યો છે નડિયાદ મહાનગરપાલિકા માટે. જેમાં મહિલાઓના જે પિંક ટોયલેટથી માંડીને જે અહીંયા દીકરીઓ ભણવા આવે છે તેમને એસી હોસ્ટેલની સુવિધા મળે. નડિયાદ શહેર જેમાં ગુનાખોરી વધી છે, લો એન્ડ ઓર્ડર ખાડે ગયું છે, ત્યારે નડિયાદના નાગરિકોને, મતદારોને એ ગુનાખોરીથી બચાવવા માટે સીસીટીવી કેમેરા, આ શહેરનું ડિજિટલાઇઝેશન થાય. અહીંયા જે જન્મ મરણના દાખલા જેવા જે ટેક્સ બિલ છે, અન્ય જે આવકના પુરાવા જેવા ડોક્યુમેન્ટ છે, એમાં કોઈ વિદ્યાર્થીને, કોઈ વાલીને પરેશાની ના થાય એ માટે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન થાય મહાનગરપાલિકાનું. એ માટે એક વિશેષ બજેટ ફાળવવામાં આવે. જે અહીંયાના સૂકા તળાવો છે, જે બાગ બગીચાઓ અત્યારે જે સૂકા છે, એનું સારી રીતે ડેવલપમેન્ટ થાય. નડિયાદ શહેરમાં જે આવેલા તળાવો, જે તળાવો 365 દિવસ ભરાય અને તેના દ્વારા જે એક્યુઆઈની ચિંતા છે, જે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ઝેર ફેલાઈ રહ્યું છે, અને ત્યારબાદ આજે જે ગુજરાતમાં બી મોટા મોટા મહાનગરપાલિકામાં, શહેરોમાં જે આ પ્રદૂષણ ફેલાયું છે અને 200 કરતાં વધારે જે એક્યુઆઈ ફેલાઈ રહ્યું છે, એ એક્યુઆઈને કંટ્રોલ કરવા માટે પણ અમે આ નડિયાદ શહેરના તળાવોનો વિકાસ થાય, સુવિધાઓ વધે, અહીંયાનું શિક્ષણનું જે સ્તર છે, અહીંયાના બાળકોને સારું શિક્ષણનું સ્તર જળવાય, એ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલે, એ માટેનું પણ બજેટ ફળવાય, એવું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. આરોગ્યની બાબતે આપને માહિતી આપીએ તો 24 કલાક ઇમરજન્સી સુવિધાઓ મળી રહે. ભારતીય જનતા પાર્ટીના આરોગ્યના જે પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે એમાં સામાન્ય પેરાસિટેમોલ કે રેન્ટેક જેવી સામાન્ય દવાઓ નહીં પણ સારી એન્ટીબાયોટિક, જે જીવન રક્ષક દવાઓ, મોંઘી દવાઓ કહેવાય, એવા પણ અહીંયાના શહેરીજનોને, મતદારોને મળે. એ માટેના એવા 24 કલાક સુવિધા કેન્દ્રો ખુલે, આરોગ્ય કેન્દ્રો ખુલે, એ માટેનું પણ અમે વિશેષ બજેટ ફાળવીશું. પાણીની જે મેઇન સમસ્યા છે નડિયાદ શહેરમાં, 24 કલાક ચોખ્ખું પાણી મળે. ભારતીય જનતા પાર્ટીની જેમ આરઓ પ્લાન્ટના બહાને ખોટા વચનો, ઠાલા વચનો આપવાની બદલે અહીંયાના શહેરીજનોને ચોખ્ખું પાણી મળે, 24 કલાક મળે, એ બાબતે અમે ચિંતિત છીએ અને એ માટે અમે અમારી સત્તામાં આવીશું તો અમે એના માટેનું વિશેષ બજેટ ફાળવીશું. અહીંયાના સારા આરસીસી વાળા રોડ રસ્તા બને, જનતાને ચાલવા માટે સારી ફૂટપાવડી મળે, જે લારી ગલ્લાના દબાણો છે, દબાણથી શહેરીજનો પરેશાન ના થાય, એટલે એવા દબાણોને અમે, એવા જે સ્થાનિક રેકડીવાળા છે એને અમે, જે વર્ષોથી લગાવનાર આવા રેકડીવાળા છે, એનો અભ્યાસ કરીને, એનો સર્વે કરાવીને એ લોકોને જે કોમન પ્લોટ હોય કોર્પોરેશનના, મહાનગરપાલિકાના, એમાં એક નિશ્ચિત જગ્યા એવા લોકેટ કરેલા જે બજારો છે, ત્યાં આગળ અમે એમને ટોકન પદ્ધતિથી ત્યાં આગળ અમે એમને ધંધો રોજગાર કરવા માટેની સુવિધા આપીશું, જેથી ટ્રાફિકનું પણ ભારણ હળવું થાય, શહેરીજનોને પણ નડતરરૂપ ના થાય અને એમનો ધંધો રોજગાર પણ ચાલે.
એ સિવાય જે યુવાનો અને જે અહીંયાના રોજગાર બાબતે ચિંતિત છે, જે નડિયાદના શહેરીજનો, સારા સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થાય અને જે સારા નવા જે નાના લઘુ ઉદ્યોગો છે એના માટેના તાલીમ કેન્દ્રો મહાનગરપાલિકા દ્વારા ખુલે, એ માટેની પણ બજેટની વિશેષ જોગવાઈ અમે જો સત્તામાં આવીશું તો કરીશું. આપ સૌ અહીંયા પધાર્યા, પ્રેસ, પ્રિન્ટ, ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો, આપ સૌને હું આવકારું છું નડિયાદ શહેર સમિતિ દ્વારા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.